કેમ પણ પત્રી ઓરિજિનલ આમ જો તું કાચબો હોનાનો લાગે ને. પણ એ ગજુભાઈ આનું કરવાનું શું? એ પત્રી તે પૈસા વાળા હોય ત્યાં તું ગમે ત્યાં જા ત્યાં તારે જોવાનું આ કાચબો હોય જ તે થાળીમાં. હા ગજુભાઈ એ તો મેં જોયેલું છે, કાચબો હોય જ તે. હોય કે નહીં? પાણીમાં બેઠેલો હોય હા તો પછી એ શું લેવા હોય? મને શું ખબર. પત્રી પૈસા વાળા શું લેવા રાખે ખબર? વધારે પૈસા આવે ને એટલે. તો ગજુભાઈ હું લઈ જાઉં મારા ઘરે આવું. એ પત્રી આપડા છે ને ગરીબ ના ઘરે ન હોય તારે જોવાનું. આપડા ગામમાં કોઈને ઘર છે? ના આવું કોઈ છે રે? તો પૈસા વાળાના ઘરે જ હોય. પણ આને શું કરવું આપણે? એ પત્રી હું કરવું? હું લાલચ આપવાની ગામના ને કોક તો લઈ જ લે હે. હવે એ ગજુભાઈ આ ગામના પછી ખબર પડશે આવી? પડે જ તેને હું લેવા ના પડે? પણ આવું કોણ છે આપણા ગામમાં આવું લે? કેટલાય છે તને શું ખબર હોય? ઘર ઘર જવાનું હોય, કોક તો લઈ જ લે ને કોક તો ગાંડું હોય છે જ તેને. એમ તો આના પત્રી કેટલાનો ખર્ચો કર્યો તું વિચાર તો કરજો. તો આ કાચની ડીશ લાવ્યા, હે 50 રૂપિયાનો કાચબો લીધો, આ પછાનો કલર આવ્યો, કલર કર્યો, ભાઈ ખર્ચો કર્યો છે 100-150 રૂપિયાનો. હા તો 100-150 લઈ લેવો એમને પાછા? 100-150 હજારોમાં વાત કરી, હજારોમાં 100-150 એ શું થાય? એમ તો તો ગજુભાઈ હાલો વેચી જ નાખ્યું આને. આ તાલ વેચી જ નાખ્યું. અને ગામના શું કહેવાનું ખબર? જમીનમાંથી નીકળ્યો એમ. હા અને ગજુભાઈ જો આ કોક લઈ લે ને તેકાર છે ને આવા 100 જેટલા કાચબા લાવવા છે અને હોય રંગી નાખવા. એવું કાંઈ ન હોય પછી. હાલ ઉપાડ. હાલો આ કલર ને એવું ભલાય પડ્યું, કાચબો ઉપાડ ખાલી. લાગે છે ને પાછો હોનાનો? હા ભાઈ હોનાનો કલર કર્યો એટલે હોનાનો જ લાગે ને. હા નકર સીધા પકડાઈ જાવ. હા હાલો. એ ભાઈ શું છે હવે આમ નામ તો કેટલી ઘડી બેસો, કાક મગજમાં વિચાર લાઈને. હા આમાં ગાંડા હું વિચાર લાવો? કાંઈ વિચાર આવતો નથી. નકર કાંઈક ધંધાનો વિચાર આવતો, હારો કાંઈક ધંધો કરવી આપણે આમ. એ ભાઈ મારા મગજમાં સારો ધંધો આવ્યો છે. નાસ્તાની લારી કરી. અત્યારે બધા હે ને નાસ્તાના શોખીન બહુ હોય ખાવાના. હા નાસ્તાની લારી કરવી એટલે તું છે ને વાહ વજો એ નાસ્તો તું ખાઈ જા અને સાલું ઓલે ખાઈ જા, એટલે નફો બધો તું ખાઈ જા અને ખોટ પછી મારે ખાવાની. એ ભાઈ નાસ્તાની લારી ન કરવી ને તો બકાન લારી કરવી. આમ જો તમ તારે હે ને બકાન લારી હું ઢળવા રહીશ, ખાલી તારે હિસાબ ગણવા જ રહેવાનું. એમાં બહુ પૈસા મળે. બકાલામાં સસ્તું લાવીને મોંઘું વેચવાનું. આ ઈ ગાંડા તારી સાચી વાત, પણ એક તકલીફ એમાં ઊભી થાય છે. એ ભાઈ એમાં હું તકલીફ? લારી તો હું ધક્કો મારીશ એમાં. હા ભાઈ ઈ તારી વાત સાચી છે, પણ બાયું લાશ કાઢીને આવે પછી કિલો બકાલું લઈને જાય પછી એમ કે લખી નાખજો, પણ કોના ખાતે લખવું? કાંઈ ના મોઢું જોવા બેહાય. એ ભાઈ એ વાત હાચી. આમ જો ઈ ધંધો ન કરવો હોય ને તો હજી એક મારા મગજમાં બીજો ધંધો છે. બોલ. હું ધંધો છે બોલાય? એ ભાઈ અનાજ દળવાની ઘંટી કરી નાખવી. સીધો બાજરો લાવે કે ને એટલે દળી જ લેવાનો. એમાં કઈ ખોટ જવાની જ નથી. એમાં તો નફો વધવાનો જ છે. હા ઈ ગાંડા તારી સાચી વાત, પણ કાંઈ વાહ વધશે નહીં. કારણ કે છે ને લાજબીર વાળા બિલ આપશે મોટું જબર, તો એમાં હું ઓછા વાહ રૂપિયા પાડી દળીને દઈને પાડી લઈએ તો બિલ આવે ને હાચું તો આમ થાય તો ઘંટો ફેરી બે તો ક્યાં જાવ? એ ભાઈ તો હવે હે ને સાનું મોનું બે આવી, બીજું કાંઈ કરવું નથી. હા તો ધંધાનું તો હારો હોય તો જ વિચાર કરવા, નકર નહીં કરવાનો. આ લે લે આ એ શું કાંઈક ધંધો કરતા હતા ને? હા ભાઈ ધંધાનું કાંઈક વિચાર કરવી છે બે ભાઈ, હું કરવું એમ હવે? આમ જોવો તમે ખાલી મનમાં વિચાર કરો કે તમારે ધંધો કયો કરવો. તમારે કાંઈ બળ કરવાની જરૂર નથી. તમે છે ને વગર મહેનતે તમારો ધંધો હાલી જાય ને એવી વસ્તુ મારી પાસે છે. તમારે ખાલી રોકાણ કરવાનું છે. એ ગજુભાઈ એવી તો બધી શું વસ્તુ હોય વગર પૈસે? એ ગાંડા આમ જો તું આ બધા પૈસા વાળા છે, એ પૈસા વાળા વધારે પૈસા વાળા કેમ થાય ખબર? એ ખબર હોય તો એમ ન બની જાય. એ ગજુભાઈ આને ખબર પડવા જ તો. તમારી પાસે આ વસ્તુ છે આ શું કહેવાય? કાચબો. પણ કાચબો રાખે કઈ પૈસા વાળા થાય? એ ગાંડા પૈસા વાળા છે ને ઈ આ જ કાચબો વાપરે. આનથી છે ને પૈસા આવે જાય નહીં તો ગમે એ ધંધો કરો ને એટલે એ ધંધો રાગે જ પડી જાય સીધો. તમારે ધંધો કરવો કયો ઈ કયો? હા એટલે અમારે ધંધો કરવો જ છે, પણ અમને એમ કે કાંઈક બરકત આવે એવું કાંઈક ધંધો કરવી આમ. આનથી ડબલ બરકત આવે. એ ડબલ બરકત આનથી શું આવે? આનથી મોટી બરકત છે ક્યાંય? આ 100 ટેમ ખાય બરકત અમારી, તો આને લઈને મારે હું કાંઈ કામનું નથી ભાઈ. એ ભાઈ ઈ લોકો કે તો લઈ લેને મોટા માણસોને ઘરે આ હે ને હોય જ તી એટલે ઈ પૈસા વાળા થાય. આપણે લઈ લે તું. હે કેટલામાં દેવાનું છે બોલો? 1000 રૂપિયા. 1000 રૂપિયા? હા ખાલી 1000. તમ તારે વધારે નથી જોતા? સસ્તું સારું. એ ભાઈ 1000માં કાંઈ જોતું નથી બરોબર છે. છેલ્લા છે ને 300 રૂપિયા આપી દેવું બસ. કેટલા? 300 રૂપિયા.
આવતણ છે. અરે તો બીજું શું હોય? એ તમારા નહીં અમારા નહીં, હાલો 500. હવે કાનો બોલતા એ ગજુ આપી જાલો હાલો. ના રે ના 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 500 માં અમારે કાંઈ જોતો ભાઈ. છેલ્લા એમ તમને 300 રૂપિયા કહી દીધા. જેવો ને જેવો અંદર કે નીકળો ભાઈ. એ ભાઈ હવે 500 માં 300 માં ક્યાં ઝાઝો ફેર છે? 500 કરી નાખો, 500 કરી નાખો. એ ભાઈ નથી જોતો એટલે નથી જોતો, જાઓ 300 માં દેવાય ને તો જો નકર વયો જાવ. હા બહુ પડે. એ ગજુભાઈ આ બધા છે ને હાવ ગાંડા છે. ઓલા કે લક્ષ્મી સાંડલો કરે ને આ બધા મોઢું ધોવા જાય છે. હાલો 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 હાલો. હા હા આ તો તમે તમતારે ઉપરો થાવ. અમારે કાંઈ પડી છો. એ આ તમે પૈસા વાળા નો થાવ તો પછી અમારું નામ નો દેતા. હા હા હા. એ આ એટલે ખસો તો થોડાક આમ. હા હા એ ધીરા દાદા, હા આમ કાંક તમને જૂની વસ્તુ જડી હોય, ફૂલ જૂની, તો તમને ખબર પડી જાય કઈ ધાતુની છે એમ? એટલે ખબર તો પડી જ જાય ને, અમે જૂના જમાનાના કહેવાય. જો પત્રી હું નતો કેતો, આપણે છે ને ધીરા દાદા પાસે જાવું ને એટલે આપણે છે ને ખબર પડી જ જાય કે આ શું છે એમ. હા એ એમાં એવું છે ને, અમે છે ને ખેતરે હું ને પત્રી બે ખાતર ખોળતા હતા. હે હા, પછી તે ન્યાથી આ કાક જો ને ઝીણું એવું કાચબી જેવું મળ્યું. તે ખબર નથી પડતી કઈ ધાતુ છે એમ. તમે કઈ હકવા શું છે એમ? હવે આ પિત્તળ છે. એ ધીરજ જોતો એ ધીરજ દા આ તો હો હા ભાઈ હોમાં ત્યાં વેસવા જાય એટલે 100 રૂપિયા તો આવે. હું હો એ 100 રૂપિયા આવે એમ ધીરજ દા કે છે પિત્તળનું છે. મને તો એમ કે લોટરી લાગી ગઈ, જો હોનાનું નીકળે ને તો કામ થઈ જાય. 100 રૂપિયા છે ગજુભાઈ. હાલો હાલો તો 100 રૂપિયા આપણે થોડુંક તમારે વેસવાનું છે. હે ધીરજ દા આપી દો ને વાપરવા એને કઈક. હા 200 રૂપિયા આપી દઉં લે ને. ના 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 ના, અમારે તો 1000 રૂપિયા લેવાના છે. હવે આ પિત્તળના કઈ 1000 રૂપિયા થોડા આવે. તો પણ અમારે ક્યાં ન્યા તમને વેચવું છે ન્યા. આ ઉઈપડ્યા. ચાલો એ ઊભા તો રે એ ધીરજ દા કાસબો તો હોનાનો હતો જાવા નો દેવાય. એ ભાઈ મને ખબર હતી હોનાનો હતો, પણ હવે અમુક આપી દે 200 માં. એમ ઈ હોશિયાર છે, એમ કઈ આપે એમ નથી. આમ જો કોક લઈ લે ને ઈ પેલા ને ફોલાઈને લઈ લઈ. હા હાલ તો એની વાહમાં જાય હાલો. લા પથુભાઈ પત્રી આમ જો ઘરે જ બેઠા છે ને. બોલો ને ગજુભાઈ. એ પથુભાઈ તમારું એક કામ હતું. શું કામ છે બોલો ને. લો તમારા લાયક વસ્તુ નવી આઈટમ છે, હોનાની છે. અચ્છા કાચબો છે. હોનું હો, હોનું, પ્યોર હોનું. કોને શીખવાડો છો તમે? એ ભાઈ મને છે ને આમ જો નજર પડે ને ત્યાં ખબર પડી જાય વસ્તુ હોનું છે કે નહીં. ખબર છે ભાઈ મને આ હોનું છે, બરોબર છે. આનો માણસો હું કામ ઉપયોગ કરે, આનાથી ધંધામાં બરકત થાય છે, અને શોકેસમાં રાખે, માણસો વેપારી હોય આની પૂજા કરે, મને છે ને બધી ખબર છે ભાઈ. હા બોલો હા બોલો. હા જો પછી યાદ છે ને મુદ્દાની વાત કરી છે. હોનાનો છે ને કાચબો 3000 રૂપિયા આપી દે. એ પથુભાઈ, અમારી આબરૂ ના તો તમે કાંકરા કરી નાખ્યા હો. આમ ખબર છે ભલામણા આનથી કેટલી આમ જો બરકત આવે ને પૈસા વાળા થઈ જાઓ હો. એ તો મને આપી દો ને. પથુભાઈ 3000 કે? પણ એમ નહીં, હવે આના 3000 તો આ કઈ તમારું પોતાનું નહીં હોય. સાચું બોલો ક્યાંથી જડ્યું? એ અમને છે ને ખેતરે છે ને ખાતર ખોળતા હતા ત્યાંથી જડ્યું. જડ્યું ને ટૂંકમાં આનું કઈ બિલ હોય નહીં તો આના છે ને 3000 જ આવે. એ હું 4000 આપી દઈશ. હે તમે ક્યાંથી વચમાં પડ્યા? હું 5000 આપી દઈશ. ચાલો એ હું 100,000 આપી દઈશ. તો તમે રાખો. એ ઉભા રહે હું 10000 આપી દઈશ. અને હાલો એ પથુભાઈ તો તમે રાખો. એ હું 12000 આપી દઉં બોસ. 12000 હા તો હું 14000 આપી દઉં. હાલો એ હું 15000 આપી દઉં. દઈ ગયો ધીરા દાન દઈ ગયો. હવે 15 માં ગયું. ના 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 15 થી નહીં. એલા એ ઘડીક હજારી થાવા દે, ઘડીક આમ તું થાવા દે. બોલો બોલો બોલો. ના હો ભાઈ 15 એટલા બધા હું ન દવા ને પછી મને કઈ એમાં ભેગું ન થાય. તો ભાઈ તમને ખબર પડે ને, હાથમાં મેં પહેરે કાસબો અને આ ઘરમાં રાખે ને એટલે બરકત આવે બરકત. ધીરા દાદા મને છે ને બધી ખબર છે કે આના માણસો હું કામ રાખે, પણ આમ જો આ છે ને હું વેચવા આટલું લઉં છું 15000 આના હું દઉં ને તો મને કઈ એમાં વાહે વધે નહીં. મારી પાસે તો આ બહુ હોનાની વસ્તુ આવતી હા. તમે લઈ જાઓ. એ આ બધું બો હવે તમે ન બોલતા. એ ગજુભાઈ હાલો 15000 માં જ્યાં જતા હા એ લ્યો. અરે ખબર વાહ ધીરજ દા ચાલો. એ ગજુભાઈ તમે 15000 લીધા હોય ને તમને છે ને બહુ ભાઈ આવે છે. હાલો હાલો પાર્ટી આપો. લે એ પથુભાઈ, હમણાં તો એમ કેતો હતા કે 3000 જ આવે એમ. હાલો હાલો નીકળો નીકળો, પાર્ટી તો અમે બે કરી. ચાલે બધી હાલો. એ ભાઈ મેં બોલી કરીને પછી પૈસા આવ્યો તમારે. વાહ ધીરજ દાદા વાહ, આજ માની ગયો હો તમને. પત્તુભાઈના હાથમાં કાસબો ન જવા દીધો એટલે ન જ જવા દીધો. આમ જો ભલે આપણે 15000 માં લીધો છે,
પણ આપણે વેસવા જાવું ને તોય 50,000 રૂપિયા આવશે. ને ધીરજદા આજે વેસવાની વાત ક્યાં છે? આથી તો બરકત આવે એમ કેતા હતા હા. ભાઈ. જોયું ને ધીરજદા, આજે લાહોર ઘરે નથી પહોંચ્યા આપણે. હા ત્યાં બરકત આવવા મળી હો. સાચી વાત છે હો કબરી. હાલો ઘરે પહોંચી જાય હા. ફટાફટ. એ ભાઈ કાંઈક હંતાડે છે હું હંતાડો એ કાંઈ હંતાડતા નથી. હોનું હોનું કોનો હા હોનાનો કાસ્બો. એ કેટલામાં લીધો હે 15,000 રૂપિયામાં. એ ભાઈ 15,000 માં લીધો કાસબો એ કોને કે લીધો પૂછતો ને એ કોઈ આગળ લીધો એ ગજુ ને પત્રી આવ્યા હતા. ગૌતુલ પત્રિકા છે અને 15,000 માં લીધો. એ ડોબા રેખો આ છે ને રબરનો કાસબો છે, રબરનો. આમ જો અમને છે ને 500 માં આપતો છે ને તોય ન લીધો ને તમને 15,000 માં હાચીને જોઈએ. હે